જિલ્લાના 2161 પેન્શનરોએ પોસ્ટ વિભાગ મારફતે ઘરે બેઠા ડિજિટલ લાઈફ સર્ટિફિકેટનો મેળવ્યો લાભ। સ્ટોરી રિપોર્ટ બાય નંદલાલ ભાનુશાલી, આણંદ। મારું નામ રાવજીભાઈ જાલમભાઈ પરમાર, હું વાલવોડમાં રહું છું, તાલુકો બોરસદ, અને શિક્ષક તરીકે પ્રાથમિક શિક્ષકમાંથી રિટાયર થયો છું। ઓકે, દર સાલ અમારે કેવું હોય છે કે વર્ષમાં એક વખત હયાતીનું ખાતરી કરાવવાની હોય છે, એટલે અમે તેજરી ઓફિસમાં અથવા SBIમાં સ્ટેટ બેંકમાં જઈને આ બધું કરાવીએ છીએ। પણ આ વખત સરકારશ્રીની યોજના મુજબ પોસ્ટ ઓફિસના કર્મચારી સનતભાઈ અમારા ઘેર આવ્યા, અમારી ફિંગરપ્રિન્ટ લીધી, OTP આવ્યો અને અમારું હયાતીનું પ્રમાણપત્રને કમ્પ્લીટ થઈ ગયું। એટલે અમારે સરકારી યોજના મુજબ શું અમારે છેક સુધી ધક્કો ખાવાનો ના મળ્યો, અને સરકારનો ખરેખર આભાર એટલા માટે કે ઘેર બેઠા અમારા જેવા સિનિયર સિટીઝનને આ લાભ આપ્યો। મારું નામ શંભુભાઈ મગનભાઈ વાળંદ છે, ભાદરનો રહેવાસી છું, હું નિવૃત્ત શિક્ષક છું। અત્યાર સુધી અમારે નિવૃત્ત થયા પછી ટ્રેઝરીમાં જવું પડતું હતું, એ બધે જવું પડતું, એના કારણે પોસ્ટ મારફતે જે આવ્યું છે, અને એ પોસ્ટવાળા સાહેબો બધા ઘેર આવીને અમારી મુલાકાત લઈ અને અમારે ઘેર બેઠા કામ કરી જાય છે। ખૂબ ખૂબ આભાર સરકારનો કે આવી રીતે અમારે નિવૃત્ત અધિકારી, નિવૃત્ત શિક્ષકોનું ઉંમરલાયક સિનિયર સિટીઝનો માટે સરકારે સારામાં સારી વ્યવસ્થા કરી છે। મારું નામ AJ પરમાર છે, હું સુપ્રિન્ટેન્ડન્ટ પોસ્ટ ઓફિસ તરીકે ફરજ બજાવું છું। ડિપાર્ટમેન્ટ ઓફ પોસ્ટ અને સ્ટેટ ગવર્મેન્ટ સાથે MOU થયો છે, અને એમાં એવી વ્યવસ્થા કરવામાં આવી છે કે દરેક નિવૃત્ત પેન્શનરોને વિનામૂલ્યે ડિજિટલ સર્ટિફિકેટ પોસ્ટ ઓફિસ દ્વારા ઇસ્યુ કરી આપવામાં આવે છે। અને અમારા પોસ્ટમેનો અને બ્રાન્ચ પોસ્ટમાસ્ટરો દરેક નિવૃત્ત પેન્શનરોના ઘરે ઘરે જઈને એમને ડિજિટલ સર્ટિફિકેટ ઇસ્યુ કરી આપે છે। જે IPPBમાં વ્યવસ્થા છે એ પ્રમાણે એમાં ફિંગરપ્રિન્ટથી અને OTPથી ઇઝીલી ડિજિટલ સર્ટિફિકેટ ઇસ્યુ થઈ શકે છે। નિવૃત્ત પેન્શનરોને અને સરકારને શું કહેશો? નિવૃત્ત પેન્શનરોને મારી એ જ વિનંતી છે કે જેમ બને એમ વધુમાં વધુ આ સેવાનો લાભ લે અને એમને ટ્રેઝરી સુધી કે બેંક સુધી જવું ના પડે, એમાંથી એમને મુક્તિ મળે।